હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારી આ ચેનલ ઉપર. આજ આપણે બનાવશું તલની ચીકી. તલની ચીકીમાં ઘણાના ઘરમાં બાળકો તલની ચીકી ઓછી ખાતા હોય, પણ તલની ચીકી સાથે હું એક એવી વસ્તુ એડ કરીશ જે દેખાશે નહીં. તમે જોઈ શકો છો, દેખાતી નથી, પણ છતાં એનો ટેસ્ટ વધી જાય એવી હું એક વસ્તુ એડ કરી અને તલની ચીકી બનાવીશ. ટોપરાનું ખમણ છે, ગોળ છે અને તલ છે. આ ત્રણ વસ્તુ મેં લીધી છે. તલને હું એક બાઉલમાં ધીમા ગેસ ઉપર આ રીતે તવેથો ફેરવી અને થોડી વાર માટે શેકી લઈશ. સરસ મજાના થોડા ફૂલી જશે અને ટેસ્ટ પણ સરસ થઈ જાય છે. જોઈ શકો છો, આ રીતે તલને શેકી અને પછી તલીપાક કરવાથી, તલની ચીકી કરવાથી એનો ટેસ્ટ કાચા તલની ચીકી કરતા ઘણો જ વધી જાય છે. તો આ રીતે બધા તલને મેં શેકી લીધા છે અને એક અલગ થાળીમાં કાઢી લીધા છે. તમને અંદાજ આવી જશે કે તલ હવે શેકાઈ ગયા છે એમ. મેં ફરીથી એ જ વાસણમાં 1 ચમચી જેટલું ઘી લઈ લીધું છે. ઘી આ રીતે સેજ વાર રાખી અને ગરમ કરી લેવાનું છે. તલનો બાઉલ જેટલું હતું એટલો જ સામે મેં આ રીતે ગોળ લીધો છે. ગોળને મેં અહીંયા કતરણ કરી નથી કે કોઈ દસ્તાથી ખાંડો પણ નથી, કંઈ જ કર્યો નથી. આ રીતે થોડી ગાંગડી હતી છતાં પણ લઈ લીધો છે. કોઈ જ મહેનત કરવાની જરૂર નથી, કારણ કે ગોળની પાઈ ઘણી આમાં લેવાની હોય છે, પાકી કરવાની હોય છે, એટલે બધું જ ઓગળીને સરસ થઈ જાય છે. જોઈ શકો છો, આ રીતે સરસ ફીણ વળવા માંડ્યા છે. કેવી રીતે ચેક કરવાનું એ પણ હું તમને શીખવવાની છું. આ રીતે એક પાણીનું વાસણ લેવાનું છે અને એમાં થોડા ટીપા ગોળની પાઈ જે આવતી હોય એના નાખવાના છે. થોડી વાર માટે રહેવા દેવાનું છે. ઠંડુ થઈ જાય એટલે એને આ રીતે આપણે ચેક કરી લેશું. જો આ રીતે કટ થઈ જાય એકદમ ઇઝીલી 2 ટુકડા, તો સમજી જવાનું કે ગોળની પાઈ આવી ગઈ છે. જોઈ શકો છો આવી રીતે. જો આ તાર થાય અને ખેંચાય અને 2 ટુકડા ના થાય તો સમજવાનું કે ગોળની પાઈ હજી આવી નથી. પણ જો થઈ જાય 2 ટુકડા તો સમજી જવાનું કે ગોળની પાઈ થઈ ગઈ છે. હજુ એ પણ તમને હું બતાવું છું એકવાર કે આ રીતે જો એક જ સરખા મસ્ત મજાના એક જ વારમાં આ રીતે સરસ કટ થઈ જાય છે. પાણીમાં સેજવાર ઠરે એટલે જલ્દી ઠરી જાય એટલે અંદાજ આવી જ જશે. તો સરસ મજાની ગોળની પાઈ આવી ગઈ છે એવું આપણે ચેક કરી લીધું છે. હવે એમાં આપણે બધા તલ એડ કરી દેવાના છે. ગોળ તમે ઓછો કે વધારે લઈ શકો છો. તલ લીધા છે એની સામે મેં મારી રીતે અંદાજે આટલું ટોપરાનું ખમણ નાખ્યું છે. એ પણ તમે ઓછું વધારે લઈ શકો છો. તલ સાથે ટોપરાનું ખમણ એડ કરવાથી જે અંદર દેખાશે નહીં, પણ એનો ટેસ્ટ એટલો સરસ આવશે કે જરૂરથી તમે એક વખત ટ્રાય કરજો. આ રીતે ધીમા ગેસે, હજી મેં ગેસ બંધ કર્યો નથી, ધીમો ગેસ રાખ્યો છે અને હું આ રીતે હલાવી અને મસ્ત એક રસ થાય એ રીતે થઈ જાય ત્યાં સુધી મેં હલાવી લીધું છે. જે જગ્યાએ ચીકી આપણે વણવાની છે એ જગ્યાએ થોડું તેલ લગાવી અને ઉપર આ રીતે બધું જ મિશ્રણ મેં નાખી દીધું છે. ફરતી બાજુ તેલ છે અને આ રીતે ફરતી બાજુથી ભેગું કરી હાથ પણ તેલવાળો કરી લીધો છે અને આ રીતે સરસ રાઉન્ડ શેપ કરી લેવાનો છે. તરત જ વેલણ ના અડાડવું, કારણ કે થોડી વાર આ રીતે હાથથી થપથપાવી અને સેજ મોટું તમે ચક્કર કરી લેશો એટલે વેલણનો ઉપયોગ ઓછો કરવો પડશે. હાથ સેજ તેલવાળા હોય એટલે ચોટતી પણ નથી અને સરસ આ રીતે થોડું થઈ ગયું છે. થોડી વાર થાય એટલે પછી આપણે તેને ધીમે ધીમે વણવાની છે. અને જો વેલણમાં ચીપકે એવું લાગે, થોડું ઠંડુ થઈ ગયું હોય અને હાથથી કર્યું હોય એટલે બહુ ચીપકશે જ નહીં વેલણમાં, છતાં પણ તમારે વધારે પાતળી કરવી હોય તો હું હમણાં આગળ એક બીજી નવી રીત શીખવવાની છું. આ રીતે વેલણથી ધીમે ધીમે વણતા જવાનું છે. બહુ વધારે ભાર પણ નથી દેવાનો અને સાવ ઓછો પણ નહીં. થોડી થોડી ચીકી મોટી થતી જાય છે, વણાતું જાય છે. સેજ કોર ઉપર પણ વણતું જવાનું છે એટલે કોર પણ જાડી ના રહે. આ રીતે ક્યાંયથી ફાટે તો સેજ ભેગું કરતું જવાનું છે એટલે સરખું થઈ જાય, વણાઈ જાય. અથવા જો વધારે ચીપકે અને ના ફાવે તો તમે આ રીતે પ્લાસ્ટિકની કોથળી તેલવાળી કરી અને એવી રીતે પણ વણી શકો છો. તો જોઈ શકો છો મેં કેવી રીતે વણી લીધું છે. આ રીતે વણાઈ જાય અને થોડી વાર થાય એટલે ચેક કરીને જોઈ લેવાનું છે કે થોડું ઠંડુ પડી જાય એટલે એની રીતે ઓટોમેટિક જ સરસ ટુકડા થવા મળશે. તો દેખાય છે તમને કેટલી સરસ ક્રિસ્પી થઈ ગઈ છે અને ટુકડા પણ તરત જ થઈ જાય છે.
આ રીતે મેં જૂની સ્ટાઇલથી આપણા મમ્મી કરતા એ રીતે મેં કર્યું છે. છરીથી એકદમ સ્ક્વેર પણ કરવા હોય તો થતા જ તા, પણ મેં ચાઈને જ અને જૂની યાદ આવી ગઈ એટલા માટે મેં આ રીતે કર્યું છે કે નાના હતા આપણે ત્યારે આપણા મમ્મી આપણને આ રીતે ટુકડા કરી અને આપતા હતા, એટલે મેં આ રીતે કર્યા છે. બાકી છરીથી એકદમ સ્ક્વેર આપણે બજારમાં મળે એ રીતે પણ થઈ શકે. તો કેવી લાગી મારી રેસીપી?